મોર્નિંગ, જય સિયારામ, હર હર મહાદેવ. તો અમારી 4 ધામની યાત્રા કમ્પ્લીટ થઈ ગઈ છે. અમે બદ્રીનાથથી આગળ 80 કિલોમીટર રોકાયા હતા ચમોલીમાં. તો ત્યાંથી હવે નીકળીએ છીએ ઋષિકેશ બાજુ. તો આજનો આનંદ અમે ઋષિકેશ કરશું. તો આપણે આવી ગયા છીએ ધારીદેવી મંદિર. હાલો, તો પ્રસાદ લઈ લીધો છે. ધારીદેવી મંદિર પહોંચી ગયા છીએ આપણે. રુદ્રપ્રયાગની આજુબાજુમાં છે, આ વચ્ચે જ આવે છે. એટલે માતાજીના દર્શન કરશું. ધારીદેવી મંદિર, ચાલો. અહીંયા છે ધારીદેવી મંદિર. જો આ પુલ છે વચ્ચે અને બરાબર પાણીની વચ્ચે છે ધારીદેવી મંદિર. શ્રીનગરની પહેલા આ અલખનંદા નદી છે અને ત્યાં વચ્ચે આ ધારીદેવી માતાનું મંદિર છે. તો આપણે જઈએ છીએ દર્શન કરવા. ચાલો, જય ધારીદેવી માતા. મંદિરમાં એલાઉડ નથી હોતું શૂટિંગ કરવાનું, એટલે આપણે દર્શન કરી લીધા છે. હવે જઈશું આગળ ઋષિકેશ સાઈડ. આ છે અલખનંદા. આગળ અલખનંદા અને બીજી નદી બંને ભેગી થાય છે. તો જોઈએ, આગળ પણ જઈએ આપણે.
ચાલો તો ધારી દેવીના દર્શન થઈ ગયા છે, હવે જઈએ છીએ ઋષિકેશ તરફ. ચાલો જઈએ. હાલો તો આપણે આવી ગયા છીએ દેવપ્રયાગ, જ્યાં બે નદી ભેગી થાય છે ને એ તમને દેખાડું. ચાલો જો આ દેવપ્રયાગમાં ભાગીરથી અને અલખનંદા આ બેનો સંગમ થાય છે. જો અહીંયા છે. આ દેવપ્રયાગ છે. આ ભાગીરથી અને અલખનંદા બંને મિક્સ થઈને બને છે ગંગા. તો અહીંયાથી આ જાય છે આગળ ગંગા નદી. જો આપણે અહીંથી આગળ જવાનું છે, અહીંયાથી રોડ ઉપરથી અહીંથી આપણે આગળ જવાનું છે ઋષિકેશ બાજુ. इतने बड़े लींबू है ना, હાથમાં નથી આવતું. જોવા લીંબુ બનાવે છે ભાઈ, બનાવે. ઋષિકેશમાં હવે અમે નથી રોકાતા, અમે હરિદ્વાર જ જતા રહીએ છીએ. જે જગ્યાએ આપણું 2025 મેમાં જે આપણું કથાનું આયોજન છે, એટલે કે વેદ નિકેતન આશ્રમ. તો જઈએ છીએ હવે આપણે વેદ નિકેતન આશ્રમ. ચાલો. હાલો તો આવી ગયા છીએ વેદ નિકેતન ધામ હરિદ્વાર. તો હવે અહીંયાથી જઈએ છીએ આપણે, થોડો આરામ કરી લીધો, ફ્રેશ થઈ ગયા, જઈએ છીએ હરકી પેઢી હવે નાવા. બરાબર. અને આજ રાતની આપણી ટ્રેન બુક થઈ ગઈ છે સહારનપુરથી વડોદરા. એટલે આજ રાત્રે 12:30ની આપણી ટ્રેન છે. પણ એ પહેલાં આપણે જઈએ હરકી પેઢી. ચાલો. अभी तो बहुत ट्रैफिक नहीं होगा ना, थोड़ा थोड़ा. हाँ. હરિદ્વારની મોજ. હરિદ્વાર તો હરિદ્વાર છે કેમ.
હરિદ્વાર તો હરિદ્વાર છે હવે. આ છે હરિદ્વાર. अभी तो कोई ट्रैफिक नहीं है ना. હરકી પોડી આપણે પહોંચી ગયા છીએ. હવે જઈશું નાવા. ચાલો. આપી દે પૈસા. જો કોઈ ટ્રાફિક નથી અત્યારે. હાવ ખાલી છે. કોઈ નહીં હો. ચાલો તો નાઈ લઈએ હવે. હરકી પેઢી આયા જ કાકા નાઈ લઈએ છે ને. આ કોઈ નથી. એવું કરવું છે. ચાલો એ સાઈડ વ્યા તો વાંધો નહીં. गांव घर में कन्याओं को बांटने के लिए હાલો તો હરકી પેઢી નાઈ લીધું છે. હવે જઈએ છીએ માર્કેટમાં થોડી ખરીદી કરવા અને પછી નીકળીએ આજે રાત્રે ટ્રેનમાં સહારનપુરથી વડોદરા. બધે અહીંયા મંદિર અને બધે. હાલો
હાલો તો પાછા જઈએ છે વેદ નિકેતન. ખરીદી થઈ ગઈ છે બધી. વાહ. ચાલો ભૈયા વેદ નિકેતન. તો ચાલો સહારનપુરથી આપણી ટ્રેન છે અત્યારે 12:30ની. તો હરિદ્વાર અને વેદ નિકેતન આશ્રમ ત્યાં છીએ આપણે. તો હવે નીકળીએ. રિક્ષા રેડી છે આપણી રેલવે સ્ટેશન માટે. સામાન રેડી થાય છે. તો હરિદ્વાર અને ઋષિકેશનો લોગ તમને કેવો લાગ્યો એ કહેજો. અમારી યાત્રા અહીંયા પૂરી થાય છે. તો હવે જઈએ છીએ આપણે ભાવનગર. અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને અમારા 4 ધામના વિડીયો વધુમાં વધુ શેર કરજો. હજી બીજા વિડીયો આવવાના આવતા રહેશે. તો ચાલો મળીએ. જય સિયારામ. હર હર મહાદેવ.